શ્રી ગણેશાય નમઃ. સૂતજી કહે છે, ઋષિઓ, દેવીના મુખકમળમાંથી આજે સર્વ ખલિમેદં સનાતનમ આ અડધો શ્લોક નીકળ્યો હતો. તેનું શ્રીમદ્ દેવી ભાગવત નામ પડ્યું. આ પુરાણ વેદના સિદ્ધાંતનો બોધ કરાવનારું છે. વડના પત્ર પર શયન કરવાવાળા વિષ્ણુને દેવીએ આનો ઉપદેશ કર્યો હતો. તેનું સર્વપ્રથમ બ્રહ્માજીએ 100 કરોડ શ્લોકોમાં વિસ્તારથી વર્ણન કર્યું હતું. ત્યાર પછી ભગવાન વેદવ્યાસજીએ સુખદેવજીને ભણાવ્યા માટે તેના 4 ભાગ તારવીને 18,000 શ્લોકોમાં પુરાણની રચના કરી અને એને 12 સ્કંદોમાં પ્રસ્તુત કર્યું. તે જ સમયે આ ગ્રંથનું નામ શ્રીમદ્ દેવી ભાગવત રાખ્યું. આ પુરાણ અત્યારે પણ દેવલોકમાં તેવું જ વિસ્તૃત રૂપે છે. આના જેવું પવિત્ર, પાપનાશક અને પુણ્યપ્રદ બીજું કોઈ પુરાણ નથી. તેના એક એક પદનું અધ્યયન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. આ પુરાણનું પ્રવચન કરનાર વિદ્વાનની વસ્ત્ર આભૂષણોથી પૂજા કરવી જોઈએ. તેમને વેદવ્યાસ સમાન માની આ પુરાણ સાંભળવું જોઈએ. મુનિ કાં તો પોતાના હાથે લખીને અથવા કોઈ લેખક દ્વારા લખાવીને ભાદરવા મહિનાની પૂર્ણિમાના શુભ અવસરે સોનાના સિંહાસન સાથે આ પુરાણનું પૂર્ણવેતા વિદ્વાનને દાન આપવું. પછી દક્ષિણામાં દૂધ આપનારી શણગારેલી સોનાનો હાર પહેરાવેલી વાછડા સાથે કપિલા ગાય આપવી. કથા સમાપ્ત થયા પછી જેટલા અધ્યાય છે તેટલા બ્રાહ્મણોને ભોજન કરાવવું. તેટલી સૌભાગ્યવતી સ્ત્રીઓ, બટુકો અને કુમારિકાઓને પણ ભોજન કરાવવું. તે બધા દેવી રૂપ સમજીને વસ્ત્ર આભૂષણથી સારી રીતે પૂજા કરી ઉત્તમ ઘીયુક્ત ભોજન કરાવવું. આ પુરાણનું દાન કરવાથી પૃથ્વીદાનનું ફળ મળે છે અને તે આ લોકમાં સુખ ભોગવી અંતે દેવીના લોકમાં જાય છે. જે મનુષ્ય આ શ્રેષ્ઠ દેવી ભાગવતનું નિત્ય શ્રવણ કરે તેના માટે કદી ક્યાં કશું દુર્લભ નથી. આ પુરાણ સાંભળવાથી પુત્રાર્થી પુત્રવાન, ધનાર્થી ધનવાન, વિદ્યાર્થી વિદ્વાન થઈ જાય છે. જગતમાં તેની કીર્તિ વિસ્તાર પામે છે. વંધ્યતા, કાકવંધ્યા અથવા મૃત્યુઅંધા વગેરે દોષોથી યુક્ત સ્ત્રી આ પુરાણ સાંભળવાથી દોષમુક્ત થઈ જાય છે. તેમાં કોઈ સંદેહ નથી. જેના ઘરમાં સારી રીતે પૂજાઈને આ પુરાણ સ્થિત રહે છે તેના ઘરને લક્ષ્મી અને સરસ્વતી ક્યારે છોડીને જઈ શકતી નથી. વેતાળ, ડાકીની અને રાક્ષસો એના ઘર સામે નજર કરી શકતા નથી. જો તાવવાળા રોગીનો સ્પર્શ કરીને ભક્તિપૂર્વક આ પુરાણનો પાઠ કરે તો શરીરના માળવાવાળો તાવ તેનું સ્થાન છોડીને ચાલ્યો જાય છે. આ પુરાણનો 100 આવૃત્તિ પાઠ કરવાથી ક્ષય રોગ દૂર થઈ જાય છે. જે મનુષ્ય મન એકાગ્ર કરી સંધ્યા કર્યા પછી દરરોજ સંધ્યા સમયે શ્રીમદ્ દેવી ભાગવતના એક એક અધ્યાયનો પાઠ કરે તેને જ્ઞાન પ્રાપ્ત થાય છે. શરદ ઋતુના નવરાત્રમાં શ્રેષ્ઠ ભક્તિ સાથે આ પુરાણનો પાઠ કરવો જોઈએ. ભગવતી જગદંબા તેના પર પ્રસન્ન થઈ તેની ઈચ્છાથી પણ વિશેષ ફળ આપે છે. વૈષ્ણવ, શૈવ, શૌર અને ગણાપત્ય હર કોઈ સંપ્રદાયના મનુષ્ય પોતાના ઈષ્ટદેવની શક્તિ, લક્ષ્મી, પાર્વતી, છાયા તથા ઋષિસિદ્ધિને સંતુષ્ટ કરવા માટે આ પુરાણનો પાઠ કરવો જોઈએ. આ પુરાણમાં ક્યાં કોઈનું વિરોધી વાક્ય નથી. સર્વની ઉપાસના કરવાની વાત છે. કારણ કે ભગવતી જગદંબા શક્તિરૂપ બધામાં હંમેશા બિરાજેલા છે. તે દેવીરૂપ શક્તિને સંતુષ્ટ કરવા માટે બ્રાહ્મણે આ પુરાણને નિત્ય પાઠ કરવો જોઈએ. સ્ત્રી અને શૂદ્રએ બ્રાહ્મણના મુખે નિત્ય શ્રવણ કરવું આ જ એની મર્યાદા છે. હું તમને વસ્તુતઃ સાર વાત જણાવી રહ્યો છું. શ્રેષ્ઠ બ્રાહ્મણો, આ દેવી ભાગવત નામનું મહાપુરાણ પરમ પવિત્ર અને વેદોનો સાર ભાગ છે. એ વાંચવા અને સાંભળવાથી મનુષ્ય વેદપાઠી જેવો ફળભાગી બની જાય છે એ નિશ્ચિત છે. સચ્ચિદાનંદ રૂપાત્વા ગાયત્રી પ્રતિપાદિતામ નમામિ રીમથી દેવે ધિયો નો ન પ્રચોદયાત. જે ભગવતી સચ્ચિદાનંદ સ્વરૂપિણી છે તે જ ભગવતી ગાયત્રીના નામથી પ્રસિદ્ધ છે. તે રીમરૂપે જગદંબાને હું પ્રણામ કરું છું. તે મારી બુદ્ધિને સત્પ્રેરણા આપવાની કૃપા કરે. નૈમિષારણ્યમાં રહેતા તપસ્વી મુનિઓએ પુરાણવેતાઓમાં પરમશ્રેષ્ઠ સૂતજીનું આ કથન સાંભળી ખૂબ ઉત્સાહ સાથે તેમનું પૂજન કર્યું. તે બધાનું હૃદય પ્રસન્નતાથી ખીલી ઉઠ્યું હતું. ભગવતી જગદંબાના ચરણકમળની ઉપાસના કરી. આ પુરાણના પ્રભાવથી તેમની સંપૂર્ણ લૌકિક કામનાઓ શાંત થઈ ગઈ હતી. મુનિઓએ કથા સંભળાવવામાં સૂતજીએ જે પરિશ્રમ કર્યો હતો તે માટે ક્ષમાયાચના કરી. તેમણે વારંવાર તેમની પ્રાર્થના કરી
તેમણે કહ્યું, તાત, આ સંસારરૂપ સમુદ્રને પાર કરવામાં અમારા માટે આપ જ નૌકા બન્યા છો. આ શ્રીમદ્ દેવી ભાગવત પુરાણ સર્વ વેદોનો ગુહ્ય વિષય છે. તેના દરેક વાક્યમાં દુર્ગમતા છુપાયેલી છે. મહાભાગ સૂતજીએ મુખ્ય મુનિઓની સામે આ પુરાણનું શ્રવણ કરાવ્યું ત્યારે મુનિઓના સમાજ હાથ જોડીને સૂતજી સામે ઊભો હતો. મુનિઓએ આશીર્વચનથી તેમના કલ્યાણની ભાવના કરી. ત્યાર પછી ભગવતી જગદંબાના ચરણમાં ભ્રમરાઓની જેમ સદા રહેતા સૂતજી ત્યાંથી પધારી ગયા. જય માતાજી.